અંકલેશ્વર ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો, જીતાલી ડિટોક્સ માર્ગ 2 વર્ષમાં જ બિસ્માર, તંત્રનું મૌન શંકાસ્પદ। અંકલેશ્વર જીતાલી માર્ગ પર ભ્રષ્ટાચારનું નગ્ન સત્ય, 2 વર્ષમાં જ રસ્તો ખતમ, જવાબદાર કોણ? અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામથી ડેટોક્સને જોડતો મુખ્ય માર્ગ આજે ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે। માંડ 1-2 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલો આ રસ્તો આજે એટલો ખરાબ હાલતમાં છે કે વાહન ચલાવવું એટલે જીવ જોખમમાં મૂકવા જેવું છે। આ રસ્તાની દુર્દશાએ તંત્રના 15 વર્ષની ગેરંટીના પોકળ દાવાઓની હવા કાઢી નાખી છે અને પ્રજાના પૈસાનો કેવો દુર્વ્યય થયો છે તે સ્પષ્ટપણે બતાવી રહી છે। રસ્તાના ઉદ્ઘાટન સમયે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ જાહેરાતો કરી હતી કે આ માર્ગ એટલી મજબૂત ગુણવત્તાનો છે કે આગામી 15 વર્ષ સુધી તેને કંઈ ના થાય, પરંતુ આ વચનો માત્ર કાગળ પર રહી ગયા। માર્ગની કામગીરીમાં ખુલ્લો ભ્રષ્ટાચાર છતાં તંત્ર મૌન કેમ? સ્થાનિક લોકોમાં એક જ વાત ચર્ચાઈ રહી છે કે આ ભ્રષ્ટાચારનો સીધો કેસ છે। રસ્તાના નિર્માણમાં નબળી ગુણવત્તાવાળી મટીરીયલનો ઉપયોગ થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે। આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓનું મૌન પણ ચિંતાનો વિષય છે। જે નેતાઓએ રસ્તાના ઉદ્ઘાટન વખતે મોટી વાતો કરી હતી, તેઓ આજે માર્ગની દુર્દશા વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। પ્રજાએ પોતાના હિતનું રક્ષણ કરવા માટે જેમને ચૂંટ્યા છે તેઓ જ આ મામલે આખાડા કાન કરી રહ્યા છે। આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તા પર આવ્યા પછી નેતાઓ પ્રજાના મૂળભૂત પ્રશ્નોને અવગણે છે। આ સમસ્યા માત્ર તંત્રની નિષ્ક્રિયતા નથી, પરંતુ લોકપ્રતિનિધિઓની જવાબદારીમાંથી છટકવાની માનસિકતાનો પણ પુરાવો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે તેનું સમારકામ અનિવાર્ય બન્યું છે, પરંતુ સ્થાનિક લોકોમાં એવો ડર છે કે જો ફરીથી આજ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવશે તો ફરીથી ભ્રષ્ટાચાર થશે અને રસ્તાની હાલત 2-4 વર્ષમાં ફરી બિસ્માર થઈ જશે। જે લોકોની માંગ છે કે આ માર્ગનું સમારકામ ગુણવત્તાયુક્ત રીતે થાય અને તેનું નિરીક્ષણ સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા કૌભાંડ ન થાય। પ્રજાના પૈસાનો આટલો મોટો દુરુપયોગ થયા પછી હવે તંત્ર અને સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે।